મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો મહાદેવનું મંદિર। તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જવા નીકળ્યા છીએ દેવળોજ મંદિર। તો દર્શન કરવા માટે જવા નીકળ્યા છીએ। અમે ચડી રહ્યા છે દેવળનો ડુંગરો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દેવળોજ મંદિર મહાદેવના। તો ડુંગરા ઉપર પરફેક્ટ ચડી ગયા છીએ। અહીંયા અત્યારે છીએ ડુંગરની ઉપર। તો મંદિર તો પછી બતાવે, પહેલાં એની આજુબાજુ દેવળોજનો તમને વ્યૂ જ બતાવું કેટલો મસ્ત છે, એક નંબર। ચલો તમને બતાવું। દેવળોજના આપણે ડુંગરા ઉપર છીએ, પેલી બાજુ હિંચકો અને એવું બધું છે। અહીંયા તમને અહીંથી એક સુંદર નજારો બતાવું, એક નંબર બેસ્ટ લોકેશન છે। અત્યારે આજે વરસાદ જેવું વાતાવરણ છે ને, એટલે બધું ઝાખું ઝાખું દેખાય છે। એ ક્લિયર જોઈએ ને એક નંબર મસ્ત લાગે। ને આ બાજુ છે ડેમ। ડેમ એટલે કે મતલબમાં નદી જાય છે। આપણે ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ। અહીંયા પાણી દેખાય ને, એ નદી છે। અહીંયા મિત્ર એક નંબર લોકેશન છે। બાકી આપણે ડુંગર ઉપર રસ્તો ચડાય છે। અહીંયા ક્રિસ્ટવને એમને ઘરે ઉતા હતા એટલે મૂકીને આ બાજુ છે કૃતિકાની મમ્મી। ચલો આજે મેં વિચાર્યું કે મેં કીધું દેવળોજનો આપણે બ્લોગ બનાવી દઈએ, કારણ કે બ્લોગ બનાવે અહીંયા બહુ ટાઈમ થયો। તો બ્લોગ મેં બનાવ્યો નહોતો દેવળોજનો, તો અત્યારે બનાવી દઈએ। અહીંયા પડી છે આપણી બાઈક। ભલે રેટેલી। ચલો અહીંયા આજે નારિયેળવાળું પ્રસાદવાળું બંધ છે, કારણ કે વાતાવરણ એવું છે ને। તો આપણે જઈએ ધીમે ધીમે અંદર જઈને દર્શન કરીશું અને વ્યૂ તમને બતાવી દઉં દેવળોજનું। તો આ રીતના એન્ટ્રી થાય છે મિત્રો। પહેલાં આપણે અહીંયા ચંપલ કાઢી નાખું। તો આ છે મિત્રો મહાદેવનું મંદિર દેવળોજ મોરાની નજીક આવેલું। કારણ કે આજુબાજુવાળાને તો ખબર છે, બહારના બ્લોગ જોતા એમને ખબર ના હોય। તો અહીંયા ઉપર છે, પહેલાં આપણે જઈશું નીચે। ચલો સૌથી પહેલાં આપણે જઈશું નીચે દર્શન કરવા માટે। તમને મંદિરનો નજારો બતાવું। આ બાજુ અત્યારે જાળી મારી છે આગળ। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ દેવળોજ મંદિરે। આ ગાયની મૂર્તિ છે। તો આ છે મિત્રો મહાદેવનું મંદિર દેવળોજ। આ બાજુથી પણ બી આપણે જઈ શકીએ છીએ, બે ગેટ છે અંદર। તો અહીંયા મિત્રો આ ઉપર બીજે માળે દર્શન કરવા જઈએ આપણે, ત્યાં પણ બી શિવલિંગ છે। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર દર્શન કરવા માટે। તો આ છે ઉપર મહાદેવનું મંદિર, ને અહીંયા પણ બી શિવલિંગ પણ બી છે અને અહીંયા મૂર્તિ પણ બી છે, પાર્વતી માતા અને શંકર ભગવાનની। આ બાજુ છે ગણેશ ભગવાન ને આ બાજુ છે હનુમાન દાદાની। ચલો આપણે દર્શન કરવા પણ આવ્યા હતા અને બ્લોગ બનાવવા માટે। તો અહીંથી આપણો બ્લોગ પણ બી બની ગયો છે ને અત્યારે આ દર્શન પણ બી કરી રહ્યા છે। તો ફાઇનલી મિત્રો આ છે આપણું દેવળોજ મંદિર મોરાની નજીક આવેલું, દેવળોજ ગામની અંદર ડુંગરા ઉપર છે।
તો આજુબાજુના લોકોને તો ખબર જ હશે કે અહીંયા દેવળુત મંદિર છે, પણ જે બહારના લોકો જોતા હોય ને તેમના માટે જુઓ અહીંનું લોકેશન કેટલું મસ્ત છે. તો અહીંથી આ મંદિર છે ને એક્ઝેક્ટલી એની સામેનો વ્યૂ તમે જુઓ કેટલો મસ્ત બ્યુટીફુલ છે. અને એની સાઈડનો ને આ બાજુ દિવાલ ઊંચી કરી દીધી છે કારણ કે કોઈ પડી ના જાય એના માટે. બાકી અહીંથી તમને મોરાનો વ્યૂ બતાવવાની કોશિશ કરું, પણ થોડું મારે અંદર જવું પડશે. તો ચલો હું અંદર જાઉં. તો એક્ઝેક્ટલી તમને હું અત્યારે મોરાનો વ્યૂ બતાવીશ. તો અહીંથી મિત્રો મોરાનો વ્યૂ નથી કારણ કે મંદિરની સાઈડમાં પડી જાય છે, તેમ છતાંય બતાવવાની કોશિશ કરીશ. આ બાજુથી નહીં જોવાશે. તો આ બાજુથી મોરાનો વ્યૂ દેખાય, પણ અત્યારે શું ને ચોમાસાનો દિવસ છે એટલે બધું ઝાખું ઝાખું દેખાય વાદળના કારણે. બાકી અહીંયા છે અમારું બજાર મોરા. બાકી અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે બધું ઝાખું દેખાય. તો મિત્રો ફાઇનલી આપણે આવ્યા હતા દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે દેવળુત મંદિરની અંદર. તો આ બ્લોગને અહીંયા આપણે એન્ડ કરી દઈશું કારણ કે વધારે બહુ લાંબો ના કરશું. ચલો, હર હર મહાદેવ.